અને હવે નજર કરીશું સમાચારો વિસ્તારથી। મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભાજપની જીત અને ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વીટ। પીએમ મોદીએ કહ્યું કે મહારાષ્ટ્રમાં સુશાસનની જીત થઈ છે। વડાપ્રધાન મોદીએ ટ્વીટમાં લખ્યું, જય મહારાષ્ટ્ર। યુવા અને મહિલા મતદારોનો ખાસ આભાર પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટના માધ્યમથી માન્યો છે। ત્યારે મહારાષ્ટ્રમાં સુશાસનની જીત થઈ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે, કારણ કે મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભાજપની જીત આ વખતે ટક્કર, પરંતુ તેમાં ભારતીય જનતા પાર્ટીએ કમર ખિલાવ્યું છે અને સાથે શિંદે સરકાર પણ, અજીત પવારવાળી પણ। તો પીએમ મોદીનું ટ્વીટ। પીએમ મોદીએ કહ્યું કે મહારાષ્ટ્રમાં સુશાસનની જીત થઈ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટમાં લખ્યું છે, જય મહારાષ્ટ્ર। સાથે મહારાષ્ટ્રમાં ભાજપને જીત અપાવનાર યુવા અને મહિલા મતદારનો ખાસ આભાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માન્યો છે। તો મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિની પ્રચંડ જીત થઈ છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ સોશિયલ મીડિયામાં સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી જનતાનો આભાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માન્યો। લખ્યું, પીએમ મોદીના નેતૃત્વમાં ડબલ એન્જિનની સરકારની જીત થઈ છે અને જનતાએ મહાયુતિ પર ફરી એકવાર વિશ્વાસ વ્યક્ત કર્યો છે। ભવ્ય જીત માટે કાર્યકર્તાનો આભાર પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માન્યો। ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટના માધ્યમથી લખ્યું છે કે મહાયુતિની આ જીત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ડબલ એન્જિન સરકારની પોલિટિક્સ ઓફ પરફોર્મન્સની જીત છે। મહારાષ્ટ્રની જનતાએ ફરી એકવાર તુષ્ટિકરણની રાજનીતિને ફગાવી અને મહાયુતિની વિરાસત, વિકાસ અને ગરીબ કલ્યાણમાં વિશ્વાસ જનતાએ આ વખતે વ્યક્ત કર્યો છે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લખ્યું। અને આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેમણે પણ અભિનંદન પાઠવ્યા છે, જેમના થકી ત્યાં સુધી પહોંચ્યા, એમનો પણ આભાર વ્યક્ત કર્યો। લખ્યું, વિકાસની જીત છે, આ સુશાસનની જીત છે। સાથે મળી એક મોટી છલાંગ લગાવીશું અને એ પણ કહ્યું છે કે ઐતિહાસિક જનાદેશ આપવા બદલ મહારાષ્ટ્રના અમારા ભાઈઓ અને બહેનોને, ખાસ કરી રાજ્યના યુવાનો અને મહિલાનો હૃદયપૂર્વક આભાર। આ પ્રેમ અને આત્મીયતા અનુપમ છે। હું લોકોને ખાતરી આપું છું કે અમારું જોડાણ મહારાષ્ટ્રની પ્રગતિ માટે કામ કરતું રહેશે। જય મહારાષ્ટ્ર। અને ઉત્તર ગુજરાતની રાજનીતિમાં પરિવર્તનનો પવન 2024માં ફૂંકાયો છે। વાવ વિધાનસભા બેઠકમાં કોંગ્રેસનું ગુલાબ આ વખતે કરમાયું છે અને ભાજપનું કમળ કયા કારણોસર ખીલ્યું છે, હવે એ પણ જાણીએ। વાગ્યા ઢોલ, જશ્ન જોર। વાવમાં ફૂંકાયો પરિવર્તનનો પવન। પંજાની લકીરો પડી કમજોર। અંતિમ ક્ષણોમાં પલટી બાજી। ગુલાબ કરમાયું, ખીલ્યું કમળ। બનાસકાંઠાની વાવ વિધાનસભાની ખાલી પડેલી બેઠકનું ઐતિહાસિક પરિણામ સામે આવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહના રાષ્ટ્રીય નેતૃત્વવાળી જીત થઈ હોય એવું રાજકીય પંડિતો પણ માની રહ્યા છે। આ ઉપરાંત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની પોલિટિકલ મજબૂત પકડ, પ્રભારી અર્જુનભાઈની મહેનત તથા ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકુર, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની સક્રિયતા આ બેઠક પર જબરજસ્ત જોવા મળી છે। વાવ બેઠકનું જે પરિણામ સામે આવ્યું એના પરથી લાગી રહ્યું છે કે જનતાએ ભૂપેન્દ્રભાઈ પટેલના સુશાસનને ચોક્કસથી સ્વીકાર્યું છે અને એટલા જ માટે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની 2367 મતોના લીડથી વિજય થયા છે। વાવનું પરિણામ સામે આવ્યા બાદ હવે ગુજરાતમાં ભાજપના ધારાસભ્યોનું સંખ્યાબળ પણ બીજી તરફ વધ્યું છે।
કુલ 182 બેઠક પૈકી હવે ભાજપ પાસે 162 ધારાસભ્યોનું સંખ્યાબળ વધ્યું છે. તો આ તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ એક્સ પર વાવમાં મળેલી જીતની ખુશી વ્યક્ત કરી કર્મઠ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા. આ સાથે જ ભાજપની વિકાસની રાજનીતિ પર વિશ્વાસની મહોર મારવા બદલ નાગરિકોનો પણ આભાર વ્યક્ત કર્યો. આ તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ વિક્ટરી સાઇન દર્શાવતી ઇમોજી મૂકી જીતની ખુશી વ્યક્ત કરી છે. તો વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પણ સ્વરૂપજી ઠાકોરને અભિનંદન પાઠવ્યા છે. ચૂંટણીના પરિણામો સામે આવતા જ સ્વરૂપજી ઠાકોરે કાર્યકરોની મહેનતને બિરદાવી મતદારોનો આભાર વ્યક્ત કર્યો છે. તો ગુલાબસિંહે બાકી રહેલી કચાશને દૂર કરવાની તૈયારી પણ દર્શાવી છે. જીત્યા છો, આશાવાદ કેટલો હતો, કઈ રીતે જુઓ છો? 100% અઢારે આલમ ઉપર મને વિશ્વાસ હતો. અઢારે આલમે ખૂબ આશીર્વાદ આપ્યા છે અને તમામ લોકો જે મારા મંડળના લોકો તમામ જે અમને કામ કરતા હતા, બુથ સુધી કામ કરતા હતા, તમામનો હું આભાર માનીશ. એક ઘટમાં ગાબડું પાડ્યું છે એવા સ્વરૂપજી માને છે. બહુ સમય પછી ભારતીય જનતા પાર્ટીનું કમળ છે વાવમાંથી ખીલી આવ્યું. 100% અઢારે આલમે વિજય તરફ આવી આશીર્વાદ આપે. લોકો જે ચુકાદો આપ્યો છે અમે સ્વીકારીએ છીએ અને આગામી સમયમાં આનું અમે સમીક્ષા કરશું કે ક્યાં અમારી ખામી રહી ગઈ. શરૂઆતથી જ આગળ હતા અને ભાભરની અંદર જે અમારી ગણતરી કરતાં થોડાક ભાજપને વધુ વોટ મળ્યા છે અને બાકી તો દરેક જગ્યાએ ખૂબ સરસ રીતે મોટા અને અલગ અલગ જે છે એના પણ ખૂબ અહીંયા 10,000 કરતાં ઉપર વોટ ગયા છે. તો આ જ તરફ ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી CR પાટીલે કાર્યકરોની મહેનતને બિરદાવી મતદારોનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે જનતાએ વિકાસની રાજનીતિને પસંદ કરી અન્ય ઉમેદવારોને ધૂળ ચાટતા કર્યા છે. ગુજરાતમાં કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીમાંથી એક વ્યક્તિને ત્રિપક્ષીય જંગ માટે ઊભો રાખ્યો, પરંતુ એમના કારનામા એમાં એ ફાવી શક્યા નહીં. માવજી પટેલ જેમને ઊભા રાખ્યા હતા એમણે પાવરની વાત કરતા હતા. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના પાવરનો સ્વાદ એ માવજીભાઈને ધૂળ ચાટતા કરી દીધા. કોંગ્રેસના લોકસભામાં જીતેલા ઉમેદવાર લોકસભાના ઇલેક્શનમાં પણ સિટિંગ MLA હોવા છતાં ત્યાંના મતદારો એમને નકાર્યા હતા, એમને માઇનસમાં રાખ્યા હતા. ત્યારે જ એમણે વાવના આ MLA એમના કાર્યશૈલીથી નારાજ થઈને એમના વિરોધમાં મતદાન કર્યું હતું. આ વખતે પણ વાવના મતદારોએ મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ કરીને વિકાસને મહત્ત્વ આપીને એમના વિસ્તારનો વિકાસ થાય એના માટે મોદી સાહેબના નેતૃત્વમાં અનેક યોજનાઓનો લાભ પણ એમના ઘર સુધી પહોંચે એના માટે એમની આવનારી પેઢીનું ભવિષ્ય પણ બ્રાઇટ થાય એના માટે એમણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મતદાન કરીને જે જીતાડ્યા છે એના માટે હું વાવના 100 મતદાર ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. મહત્વનું છે કે વાવ પેટા ચૂંટણીમાં ભાજપના સ્વરૂપજી ઠાકોરને 92,176 મત તો કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને 89,734 મત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલને 27,195 મત મળ્યા છે. ત્યારે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને બળવંતસિંહ રાજપૂતે પણ વાવમાં થયેલા પરિવર્તન સંદર્ભે શું કહ્યું, હવે એ પણ સાંભળીએ. ચોક્કસ ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પ્રત્યેક ગુજરાતીઓના મનમાં વસેલું છે, એટલે આ જીત અપેક્ષિત જ હતી. કદાચ લીડ પ્લસ માઇનસ હોઈ શકે, પરંતુ આ લીડ પણ ઉમેદવારને જીતાડ્યો છે એ જ બતાવે છે કે વાવ અને બનાસકાંઠાની જનતા પણ ભારતીય જનતા પાર્ટીની સાથે છે અને ગુજરાતની જનતા આમ પણ 2001થી સતત સ્પષ્ટ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીની કમળની સરકાર બની રહી છે. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હંમેશા વિકાસ સાથે ચાલે છે અને વિકાસના કામ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એ જ ગતિથી વધાર્યા છે. લોકોએ આ ફેર હંમેશા જાતિવાદને તિલાંજલિ આપીને માત્ર વિકાસ જોઈને ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવ્યો. તો આ તરફ વાવ બેઠકના પૂર્વ ધારાસભ્ય અને બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ વખતની ચૂંટણીમાં ક્યાંક કચાશ રહી ગઈ છે, જે આવનારા સમયમાં દૂર કરીશું અને તેમણે વધુમાં શું કહ્યું એ પણ સાંભળો. વાવ વિધાનસભાના અને કોંગ્રેસના કાર્યકરોનો મતદારોનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ કે એમણે ખૂબ વોટ જે આપવાના હતા એમણે આપ્યા છે
ક્યાંક અમારી કચાશ રહી ગઈ છે, પણ લોકશાહીની અંદર સર્વોપરી લોક ચુકાદો રહેતો હોય છે, એટલે અમે લોક ચુકાદાને માથા ઉપર ચડાવીએ છીએ. અંતે જાણવું એ પણ જરૂરી છે કે વાવ વિધાનસભા બેઠકમાં ભાજપની થયેલી જીત અને કોંગ્રેસની થયેલી હાર પાછળ કયા કારણો મુખ્ય જવાબદાર રહ્યા. ભાજપની સ્ટ્રોંગ અને મજબૂત રણનીતિનો લાભ પક્ષને મળ્યો છે. આ ઉપરાંત બટેંગે તો કટેંગેનો નારો પણ આ વખતની ચૂંટણીમાં મુખ્ય રહ્યો. આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો લોકપ્રિય ચહેરો તથા જાતિવાદી ફેક્ટરનો પણ પક્ષને લાભ મળ્યો છે. તો માવજી પટેલની અપક્ષ ઉમેદવારીનો લાભ પણ ભાજપને ચોક્કસથી મળ્યો છે. તો ગિનીબેન ઠાકોર અને શંકર ચૌધરી ફેક્ટરની પણ આ બેઠક પર જબરજસ્ત અસર જોવા મળી. વિપક્ષે સ્થાનિક મુદ્દાઓ પર રાજનીતિ ન કરતા એટલે કે મુખ્ય મુદ્દાઓથી દૂર રહેતા તેનો સીધો લાભ ભાજપને મળ્યો. તો ઠાકોર સમાજના મતદારોના સીધા આશીર્વાદ પણ ભાજપને મળ્યા. એકથી વધુ ઉમેદવારોના કારણે ભાજપને ચોક્કસથી લાભ મળ્યો છે. તો ડબલ એન્જિનની સરકાર પર જનતાનો વિશ્વાસ મત ચોક્કસથી આ વખતે પણ જોવા મળ્યો છે. હવે એક નજર કોંગ્રેસની હારના કારણો પર કરીએ તો ઉમેદવારોના નામ જાહેર થયા એ સમયથી જ કોંગ્રેસમાં આંતરિક લડાઈ જોવા મળતી હતી. આ ઉપરાંત અતિ આત્મવિશ્વાસના કારણે આ બેઠક કોંગ્રેસે ગુમાવી છે. ભાજપની જેમ યોગ્ય રણનીતિનો ચોક્કસથી અભાવ જોવા મળ્યો. કોંગ્રેસે માત્ર પાઘડી પોલિટિક્સમાં જ રસ રાખ્યો હોય એવા દ્રશ્યો પણ સામે આવતા રહ્યા હતા. કોંગ્રેસની ચૂંટણી નીતિ માત્ર ગેનીબેન કેન્દ્રિત હોય તેવું લાગતું હતું. અંતે જનતાનો મૂડ પારખવામાં કોંગ્રેસે ક્યાંક ને ક્યાંક નિષ્ફળ રહેતા જ વાવ બેઠક કોંગ્રેસે ગુમાવવી પડી છે. ઉત્તર ગુજરાતને રાજ્યની રાજનીતિનું લેબોરેટરી હબ માનવામાં આવે છે. વાવ બેઠક ભારે મહેનત બાદ ભાજપને મળી છે. ત્યારે જોવું એ રહ્યું કે આગામી 5 વર્ષમાં વિસ્તારનો વિકાસ અને કાયાપલટ કઈ દિશામાં થાય છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ. અને વાવમાં જીત બાદ પ્રભારી અર્જુનસિંહ ચૌહાણનું પણ નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું, મેં કહ્યું હતું કે ગુજરાતમાં ફરી સફળતા મળશે. વાવ વિધાનસભાએ 7 વર્ષ બાદ વિકાસની રાજનીતિ સ્વીકારી છે અને તમામ કાર્યકરોએ વિકાસની રાજનીતિ ઘરે ઘરે પહોંચાડી. વાવ વિધાનસભાએ મને ઘણું શીખવ્યું છે. કોંગ્રેસે ઘણા કાવતરા કર્યા છતાં ફાવ્યા નહીં. અન્યના રાજકારણને વાવ વિધાનસભાએ વિદાય આપી દીધી છે, અર્જુનસિંહે કહ્યું. કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન વર્ષોથી છે અને વાવ વિધાનસભા એ 7 વર્ષથી પોતાનો ધારાસભ્ય નહીં હોવાથી ઘણા બધા કામ અટક્યા છે, લટક્યા છે. પ્રામાણિક પ્રયત્ન થયો અને વાવ વિધાનસભાના બધા જ મતદારોએ આ વિકાસની વાત વધાવી લીધી છે. મોદી સાહેબના આશીર્વાદ, અમિતભાઈ શાહ સાહેબના આશીર્વાદ. અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સંબોધી રહ્યા છે. સીધા ત્યાં જઈએ. નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં મહારાષ્ટ્રના વિકાસની ગતિ હજી વધુ તેજીથી આગળ ભવિષ્યની અંદર વધવાની છે. આપણે સૌને ગર્વ થાય કે ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તાઓ રાત દિવસ એક કરીને મહારાષ્ટ્રમાં જૂઠા પ્રચારની સામે એક ગામોમાં આ કાર્યકર્તાઓએ લોકોનો સંપર્ક કરીને સાચી માહિતીઓ, યોજનાઓનો લાભ અપાવીને લોક કલ્યાણમાં ખૂબ જ મહત્વનો ફાળો ભજવ્યો અને આજે આપણે એનો સફળતા પ્રાપ્ત કરી છે. આજે ભારતીય જનતા પાર્ટીનો 162મી વિધાનસભામાં કમલ ખીલ્યું છે. વાવની પેટા ચૂંટણીમાં આપણે ઐતિહાસિક વિજય પ્રાપ્ત કરી છે અને આજનો દિવસ આપણા માટે એટલે વધુ ઉપયોગી છે, એટલે વધુ સારો છે કે જીતની બાદ પહેલો કાર્યક્રમ અને એ સ્નેહ મિલનમાં આપની સૌની વચ્ચે આપણા સાંસદ તો છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અહીંયા ઉપસ્થિત છે. તો આપ સૌ કાર્યકર્તાઓ વતી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી સી.આર. પાટીલ સાહેબને મજૂરા વિધાનસભાના સૌ કાર્યકર્તાઓ વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે સાહેબ આ એક ઐતિહાસિક વિજય બદલ
ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ વતી ખૂબ ખૂબ અભિનંદન. આજે ભૈરવનાથનો પણ જન્મદિવસ છે. વાહ ભાઈ વાહ. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આપણે ગુજરાતમાં ઐતિહાસિક આંકડા પર આજે પહોંચ્યા છે. હું વાવના સૌ કાર્યકર્તાઓને અભિનંદન આપું છું. જે પ્રકારે રાત દિવસ કામગીરી કરીને વાવમાં એ સાબિત કર્યું કે જાતીય રાજકીય અને રાજકારણ ગુજરાતમાં કોઈ બી ભોગે આવકાર્ય નથી અને એની સામે વિકાસની રાજનીતિની આજે ભવ્ય વિજય વાવની અંદર થઈ છે. એટલે ચારે તરફ કમલ જ કમલ ખીલ્યા છે. અને બીજી બી એક અભિનંદન આપવાના છે. આજે એક બીજો બી રેકોર્ડ નોંધાયો છે. કોઈ એક નેતાના નેતૃત્વમાં 89 વાર ચૂંટણી હારવાનો આજે એક નવો રેકોર્ડ આવ્યો છે. આજની આ હાર પછી કાલે પાછું આલુ દાલો સોના નીકળે જેવી નવી વાતો આવશે. નવા જુઠ્ઠાણાઓ બધા તૈયાર જ હશે. સ્ટેજ પર તિજોરીઓ લાવશે ને કઈ કઈ નવું નવું કરશે, પરંતુ લોકો એમને ઓળખી ગયા છે અને લોકોએ હિસાબ કેવો કર્યો તમે જુઓ. તમે કોઈ જગ્યા પર નહીં, મહારાષ્ટ્રના ખૂણે ખૂણે હિસાબ. પરંતુ એની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના આપણી વિધાનસભાના સૌ કાર્યકર્તાઓ મારી એક અપીલ છે. આ જીત એ આપણી સેવા કરવા માટેની છે. આ જીત એ પ્રત્યેક નાગરિકો સુધી સરકારની યોજનાઓ પહોંચાડીને ભારતીય જનતા પાર્ટીના વિચારો થકી વધુમાં વધુ લોકોનું કલ્યાણ કઈ રીતે કરી શકીએ, વધુમાં વધુ લોકોને મદદ કઈ રીતે આપી શકીએ, એ વિચારો જોડે કામ કરનાર કાર્યકર્તાઓ, એનું નામ છે ભારતીય જનતા પાર્ટી. આપણા સૌની સામે આજે એક બહુ મોટો દાખલો છે. કોઈએ કલ્પના કરી હશે બાલા સાહેબ ઠાકરેજી જેવા નેતા એમના દીકરાનું મહારાષ્ટ્રની અંદર 15 સીટથી વધારે સીટો પર વિજય ના મેળવી શકે, માત્ર 15 સીટ પર પહોંચી જાય, એ સૌથી મોટું ઉદાહરણ છે. અને એ ઉદાહરણ સમજવા જેવું છે કે ઘમંડ વ્યક્તિને કઈ દિશામાં લઈ જાય ને ઘમંડ કઈ રીતે લોકોનું પતન કરી શકે છે. આપણે ભારતીય જનતા પાર્ટીના સૈનિક છે અને આપણે આવનારા 2 મહિનામાં આપણી વિધાનસભામાં 70 વર્ષથી વધુ ઉંમરના લોકોને આયુષ્માન ભારતનો જે લાભ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા દેશના પ્રત્યેક વડીલો માટે જે આ યોજના લાવી છે, આ યોજનામાં અલગ અલગ સેન્ટર્સ જે આપણે બનાવવામાં આવ્યા છે, એ સેન્ટર સુધી આપણા બૂથ વાઇઝ જે વડીલો છે એ લોકોને સેન્ટર સુધી લઈ જવાની વ્યવસ્થાઓ જોડે પ્રોગ્રામ જે તૈયાર કરવામાં આવે છે, એમાં આપણે ઝડપથી કામગીરી કરીને ગુજરાતની સૌથી પહેલી વિધાનસભા આપણે બનાવી છે કે 70 વર્ષ ઉપરના જેટલા લોકોનું રજીસ્ટ્રેશન કે જે કંઈ વેરિફિકેશન કરાવવાનું છે, એ વેરિફિકેશનના કામમાં હું અને આપણે અહીંયા બેઠેલા સૌ લોકો સાથે મળીને લાવીને આપણે. અને વાવ પેટા ચૂંટણી પરિણામ મુદ્દે નીતિન પટેલનું પણ નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કોંગ્રેસના હાથ હેઠા પડી ગયા. કોંગ્રેસ વાળાએ વાવ બેઠક પર ખૂબ જોર લગાવ્યું. શરૂઆતમાં કોંગ્રેસ આગળ હતું, અમને વિશ્વાસ હતો કે અમે આગળ નીકળીશું. શરૂઆતમાં થોડી કોંગ્રેસને લીડ મળેલી, પણ અમને બધાને વિશ્વાસ હતો કે પાછળથી જે નવા બૂથો ખુલશે, નવા તાલુકાની મતગણતરી થશે, એમાં ભારતીય જનતા પક્ષને ચોક્કસ મતદારોનું સમર્થન મળશે અને સમર્થન મળ્યું છે. અને ભારતીય જનતા પક્ષના ઉમેદવાર સ્વરૂપસિંહનો ખૂબ જંગી બહુમતીથી વિજય થયો છે. એટલે વાવ જ્યાં અત્યાર સુધી કોંગ્રેસવાળા ખૂબ
જોર લગાવ્યું હતું એવા બધાના હાથ હેઠા પડ્યા છે અને ભારતીય જનતા પક્ષ ઉપર માન્ય નરેન્દ્રભાઈના જે વિકાસના કામો છે, ગુજરાતની માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી જે સરકાર છે એના વિકાસ કામો ઉપર પ્રજાએ કળશ ઢોળ્યો છે અને સમર્થન આપ્યું છે. તો મહારાષ્ટ્ર અને ઝારખંડના પરિણામ મુદ્દે પણ નીતિન પટેલનું નિવેદન. તેમણે કહ્યું, દરેકની નજર મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામ પર હતી. આજે અનેક અફવાઓનો છેદ ઉડી ગયો છે. ભાજપને સાથે રાખી સાથી પક્ષોનો પણ જ્વલંત વિજય થયો. કોંગ્રેસ સહિત તેમની સાર્થક પાર્ટીઓની કારમી હાર થઈ છે અને દેશની આર્થિક સ્થિતિ અને વિકાસને ધ્યાને રાખી આ મતદાન થયું. આજે સમગ્ર દેશમાં જેની રાહ જોવાતી હતી એવા મહારાષ્ટ્ર વિધાનસભાના ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. આપણે જાણીએ છીએ પ્રમાણે મહારાષ્ટ્ર એ દેશનું અગ્રણી અને મોટા રાજ્યો પૈકીનું એક મહત્વનું રાજ્ય છે અને મુંબઈ શહેર એ ભારતની આર્થિક પાટનગર કહેવાય એ કક્ષાનું શહેર છે. એટલે સ્વાભાવિક છે કે આવા મોટા રાજ્યની અંદર કોની સરકાર બને છે એ જાણવા આખા દેશની જનતા, નાગરિકો આતુર હતા. આજે અમને બધાને આનંદ છે કે ભારતીય જનતા પક્ષના નેતૃત્વમાં એનડીએના સાથી પક્ષો મહારાષ્ટ્રમાં જંગી બહુમતીથી વિજય મેળવી ચૂક્યા છે અને જે કોંગ્રેસ સહિતના જે પક્ષો છે એમની કારમી હાર થઈ છે. બીજા પક્ષોને ખૂબ જ ઓછી સીટો આવી છે અને ભારતીય જનતા પક્ષ અને સાથી પક્ષોની સરકાર બનવાનું નિશ્ચિત થઈ ચૂક્યું છે. એટલે જે ઘણી અત્યાર સુધી અફવાઓ ચાલતી હતી એ પ્રમાણેનું કોઈ વાતાવરણ બન્યું નથી અને સમગ્ર મહારાષ્ટ્રની જનતાએ, મતદારોએ, નાગરિકોએ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કરી અને દેશની વિકાસની, પ્રગતિની જે ગતિ છે એમાં બળ આપ્યું છે. તો મહારાષ્ટ્રમાં ભાજપની જીતને લઈને પોરબંદર ભાજપે ઉજવણી કરી. પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાનો કોંગ્રેસ પર કટાક્ષ. વિકાસની રાજનીતિની સામે કોંગ્રેસની નકારાત્મક રાજનીતિનો અંત આપ્યો છે. લોકસભાની ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ એનડીએની સતત આજે જીત થતી રહી છે. એમાં ગુજરાતની અંદર વાવ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશના જે પરિણામો આવ્યા છે એ ભારતીય જનતા પાર્ટીની નીતિઓ અને આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર પ્રજાનો વિશ્વાસ વ્યક્ત કરે છે. અને અત્યારે આ પરિણામો પછી પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે હવે તો કોંગ્રેસ કે ઇન્ડી ગઠબંધન છે એણે એમના નેતૃત્વ જે છે એ ઉપર પણ વિચાર કરવો પડે, આત્મખોજ કરવો પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. તો સાથે શિવસેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સુરેશ રાવલનું પણ નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું, મહારાષ્ટ્રમાં હિન્દુત્વની જીત થઈ છે. શિંદે સરકારે કરેલા કામની જીત થઈ. બાળાસાહેબ ઠાકરેના રસ્તે શિંદે ચાલ્યા. કોંગ્રેસે ઉદ્ધવ ઠાકરેને ગેરમાર્ગે દોરી રહી છે. કોંગ્રેસે ઉદ્ધવ ઠાકરેનું રાજકીય પતન કરી નાખ્યું અને એ પણ કહ્યું કે કોંગ્રેસે મહારાષ્ટ્રમાં હિન્દુત્વ ખતમ કરી નાખ્યું છે. જીત હિન્દુત્વની થઈ છે. લાડકી બહેનો યોજના જે શિંદે સાહેબે પાસ કરી હતી અને બહેનોને દર મહિને જે સરકારના નક્કી કર્યા પ્રમાણે દર મહિને પૈસા એમને મળી ગયા અને આ જીત સાચી સરકારની થઈ છે. હિન્દુ હૃદય સમ્રાટ માન્ય શ્રી બાળાસાહેબ ઠાકરેજી, પ્રખત હિન્દુત્વવાદી, સ્વર્ગીય આનંદ દીઘે સાહેબના ધર્મ ઉપર ચાલનારા, હિન્દુત્વના માર્ગ ઉપર ચાલનારા માન્ય શ્રી સીએમ સાહેબ એકનાથ શિંદે સાહેબજીએ આજે મહારાષ્ટ્રની અંદર ભગવો લહેરાયો એ એમની મહેનત અને જમીનથી જોડેલું, જમીનથી કામ કરવાવાળા વ્યક્તિ છે જે શિંદે સાહેબ, આ એમની જીત થઈ છે, ભગવાની જીત થઈ છે. તો વાવની પેટા ચૂંટણીમાં પાતળી સરસાઈથી હાર બાદ કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે વિજેતા ભાજપના ઉમેદવારને અભિનંદન પાઠવ્યા. તો મતદારનો પણ આભાર વ્યક્ત કર્યો. ગુલાબસિંહની નજીવા મતથી હાર બાદ કહ્યું, ઉમેદવારની હારનો રંજ છે. પહેલા રાઉન્ડથી કોંગ્રેસ પક્ષના ઉમેદવારની લીડ વધતી હતી. છેલ્લા થોડા રાઉન્ડમાં
એ લીડ કપાઈ અને નજીવા મતોથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીત્યા છે. જીતેલા ઉમેદવારને મારા તરફથી અભિનંદન. અમે થોડા મતોથી ન જીતી શક્યા એનો રંજ જરૂર છે, પરંતુ હાર અને જીત એ લોકશાહીમાં થયા કરે. હાર અને જીત કરતા કેવા પ્રકારે અને કેવા સિદ્ધાંત સાથે ચૂંટણી લડ્યા એનું મહત્વ છે. કોંગ્રેસ પક્ષના તમામ કાર્યકર્તાઓ અને નેતાઓને ખૂબ અભિનંદન આપું છું, હૃદયપૂર્વક આભાર માનું છું કે એક ટીમ કોંગ્રેસ તરીકે બધા સાથે મળીને વાવ વિધાનસભાની ચૂંટણીમાં સૌએ મહેનત કરી અને લોકોએ પણ તમામ જ્ઞાતિ વર્ગ જાતિના તરફથી પ્રેમ, સહયોગ અને આશીર્વાદ આપ્યા. એ સૌનો પુનઃ આભાર માનું છું. સોમનાથમાં રાજ્ય સરકારની ચિંતન શિબિરનો આજે અંતિમ દિવસ હતો. ચિંતન શિબિર પૂર્ણ થઈ. સીએમના હસ્તે ચિંતન શિબિરના કાયમી લોગોનું અનાવરણ કરવામાં આવ્યું. ત્યારે ભાજપના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન પણ સામે આવ્યું. તેમણે કહ્યું કે યુવાનોને વધુ રોજગારી મળે એ માટે ચિંતન કરાયું છે. ગામડામાં આવક વધારવા અંગે ચર્ચા કરાઈ. ટેકનોલોજીના ઉપયોગથી લોકોને લાભ મળશે અને લોકો લાભ મેળવતા થશે. ત્યારે દરેક કુટુંબની માહિતી કલ્પપત્રમાં હશે. યુવાનોને વધુમાં વધુ રોજગારીઓ મળી રહે એની માટે વિગતવાર જૂથો પાડી, જેમાં સિનિયર અધિકારીઓ, મંત્રીશ્રીઓ, સિનિયર અધિકારીઓ એક ગ્રુપોમાં બેસી અને એનું ચિંતન મનન કર્યું. કયા કયા ફિલ્ડની અંદરથી ક્યાં ક્યાં વધુ રોજગારીની તકો આપણને ઉપલબ્ધ થાય અને એ બાબતના તમામ જૂથોની ચર્ચા પછી એના ભલામણો, રિકમેન્ડેશનને એક ભેગી કરી, એકત્રિત કરી અને આખો અહેવાલ સરકારશ્રીને આપશે અને એના અમલીકરણ માટે પણ ઝડપથી આ બાબતો કેવી રીતે અમલમાં આવે અને રોજગારી સુધી યુવાનો પહોંચે એની ચિંતા. ગ્રામ્ય સ્તરે પણ આવક કેવી રીતે વધે, લોકોની આવક, ગામડાઓમાં વસતા લોકો માટે આવકો વધારવાના સ્ત્રોત કેવી રીતે વધી શકે એની પણ જૂથ ચર્ચાઓ થઈ. એનો પણ રિપોર્ટ સબમિટ થયો. અને ખાસ કરી સરકારી યોજનાઓ જે બનતી હોય છે એ અંતિમ અને છેવાડાના અને જેને આપવા લાભ લેવા પાત્ર હોય એ તમામે તમામ લોકો સુધી ટેકનોલોજીના માધ્યમથી એ મદદો, એ લાભ એમના સુધી પહોંચે અને એક પણ લાભાર્થી બાકી ના રહે એના માટે પણ ટેકનોલોજીના ઉપયોગથી આવતા સમયમાં એક સરસ કલ્પપત્ર જેવું એક કાર્ડ દ્વારા એ તમામે તમામ માહિતી પ્રત્યેક કુટુંબની, એક ફેમિલીની માહિતી એમાં એકત્ર કરી અને ભવિષ્યમાં આ બીજા જે કાર્ડ ચાલે છે એવી રીતે અલગનું નથી, પરંતુ તમામે તમામ માહિતી એક જ કાર્ડમાં મળી રહે અને તમામ ડિપાર્ટમેન્ટોનું પણ એનું સંકલન, કારણ કે કાર્ડ ઘણા છે, જુદા છે, પરંતુ એના સંકલન માટેની વ્યવસ્થા, એનું સંકલન કેવી રીતે થાય, આ બધી ચિંતાઓ પણ એ જૂથ મિટિંગની અંદર કરવામાં આવી અને એનો અહેવાલ પણ એ સાદર કર્યો અને એનું પ્રેઝન્ટેશન પણ કર્યું છે. ગીર સોમનાથમાં યોજાયેલી ત્રિદિવસીય ચિંતન શિબિર જેનું સમાપન થયું. શ્રેષ્ઠ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારીને એવોર્ડ પણ અપાયા. કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સહિત 20 અધિકારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું. 2019થી 2024 સુધી ઉત્કૃષ્ટ સેવા બદલ કર્મયોગી પુરસ્કાર આપવામાં આવ્યો. 23-24 શ્રેષ્ઠ કલેક્ટરનો એવોર્ડ વલસાડ અને નર્મદા કલેક્ટરને અપાયો. તો 2023-24 શ્રેષ્ઠ જિલ્લા વિકાસ અધિકારીનો એવોર્ડ વલસાડ અને નવસારી ડીડીઓને આપવામાં આવ્યો. અને સોમનાથના સાનિધ્યમાં સરકારની ચિંતન શિબિરનું સમાપન થયું. ઉચ્ચ અધિકારીઓ સહિત ટીમ પૂર્વ મંત્રીના મહેમાન બન્યા. પૂર્વ મંત્રી જસાભાઈ બારડના નડિયાદગઢની મુલાકાત લીધી. ત્યારે સોમનાથ બાયપાસ પાસે અધિકારીઓએ બાગની મુલાકાત લીધી. અને આ તરફ ઓલપાડના કુવાદ ગામે કોંગ્રેસ સમિતિ દ્વારા સ્નેહ મિલન અને લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંદાજિત 40 લાખથી વધુ રકમની ગ્રાન્ટ ઓલપાડ તાલુકાને મળી, જેની લોકાર્પણ વિધિ પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયકના અધ્યક્ષસ્થાને અને પૂર્વ સાંસદ ડોક્ટર અમીબેન યાજ્ઞિકના હસ્તે કરવામાં આવી. આ કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા દર્શન નાયકે સરકારને આડે હાથ લીધી, ભાજપ પક્ષ પર આકરા પ્રહારો કર્યા. દર્શન નાયકે જણાવ્યું કે આ વિસ્તારમાં રોજગારી નથી મળતી, ચૂંટણી પત્યા પછી કાર્યકરો ખોવાઈ ગયા છે અને દર્શન નાયક આજે પણ અડીખમ ઉભો છે.
રાજ્યમાં મહિલા સાથે થતી છેડતી દુષ્કર્મની ઘટનાઓને લઈને દુઃખ વ્યક્ત કર્યું તો કોંગ્રેસના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અહીંયા ઓલપાડ તાલુકાના જે કાર્યકર્તાઓ છે એ લોકોને એમપી લેડ ગ્રાન્ટ્સમાંથી જે તે વખતે ગ્રાન્ટ ફાળવી હતી અને એ ગ્રાન્ટ સારા કાર્ય માટે થઈ અને અહીંના માણસોને કામ આવે એના માટે એક પ્રસંગ રાખ્યો હતો, એક પ્રોગ્રામ રાખ્યો હતો. જે મને લાગે છે કે આવા બધા પ્રોગ્રામ જરૂરી નથી હોતા, અમારા કામમાં આવતું હોય છે, પણ એ બહાને મને કાર્યકરોને મળવાનો અવસર મળ્યો અને આટલા બધા કાર્યકરો ગામે હશે અને બધા હાજર રહીને આ મારા વિચારો બી સાંભળવા તત્પર હશે. મને નહોતો બહુ ખૂબ આનંદિત છું. ઓલપાડ તાલુકા કોંગ્રેસ આયોજિત સ્નેહ મિલન અને માનનીય પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, માનનીય અમીબેન યાજ્ઞિકની ગ્રાન્ટમાંથી તાલુકાના 7 થી 8 ગામોને લગભગ 45 લાખથી વધુની રકમ એ તાલુકાના વિકાસને માટે જે ફાળવણી હતી એના લોકાર્પણ અને કાર્યકર્તાઓને મળવા માટે અને આવનારા દિવસોમાં તાલુકાની જે સમસ્યાઓ છે, ખેડૂતોની સમસ્યા છે, રોજગારીની સમસ્યા છે અને ખાસ કરીને ઓલપાડ તાલુકામાં લગભગ 12,000 સરકારી જમીનો પર ઝીંગાના તળાવો બનાવી દેવામાં આવ્યા છે અને ખેડૂતોને માટે જે ખેડૂત વિરોધી જે કાયદો છે એમાં તાલુકા વિકાસ અધિકારીના ગેરવહીવટની સામે આવનારા દિવસોમાં લડવા માટેની રણનીતિ કરવા માટે અને આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષનું સારામાં સારું દેખાવ રહે એ માટેના માટે આજે સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. અને રાજ્યસભા સાંસદ રામ મોકરિયાની ફરિયાદના મોરબીમાં પણ પડઘા પડ્યા છે. મોરબીના ધારાસભ્ય અચાનક જ સસ્તા અનાજની દુકાનની મુલાકાતે ગયા. કાંતિ અમૃતિયાની અચાનક આ મુલાકાતથી દુકાનોમાં ફફડાટ ફેલાયો. અનાજની ક્વોલિટી બાબતે નિરીક્ષણ કરી ગ્રાહકોનો અભિપ્રાય પણ લીધો ત્યારે સસ્તા અનાજમાં સડેલું અનાજ મિક્સ હોવાની ફરિયાદ ઉઠી હતી. ચોખા હારા ને અને હવે વાત વડોદરાની કે જ્યાંનો વિવાદાસ્પદ અગોરા મોલ કે જે ફડચામાં આર્થિક ભેસ મૂકતા હરાજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. પ્રોજેક્ટને LIC હાઉસિંગ ફાઇનાન્સે નાણાં આપ્યા હતા. અગોરા પ્રોજેક્ટ નાણાં ચૂકવવામાં અસમર્થ હોવાનો દાવો કરવામાં આવ્યો ત્યારે પ્રોજેક્ટને નાણાકીય દ્રષ્ટિએ જોખમી પણ ગણાવ્યો. અગોરા મોલ પર 711 કરોડનું લેણું બાકી છે અને બાકી નાણાંની વસૂલાત માટે હરાજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી ત્યારે LICએ કબજો લઈ હરાજી શરૂ કરી. વડોદરામાં પૂર સમયે દબાણરૂપ અગોરાનું નામ મોખરે હતું. તો આ તરફ દાહોદમાં ચકચારી નકલી એને પ્રકરણમાં પોલીસની મોટી કાર્યવાહી. ફરાર આરોપીના ઘરે તેમજ જાહેર સ્થળોએ નોટિસ લાગી. 20 ડિસેમ્બર સુધીમાં હાજર નહીં થાય તો મિલકત ટાંચમાં લેવામાં આવશે. બિલ્ડર કુદ્દી રાવત અને જમીન દલાલ રામુ પંજાબીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા. નકલી એને હુકમ બનાવવામાં રામુ પંજાબીની મુખ્ય સંડોવણી હોવાનું પણ ખુલ્યું છે. ત્યારે પોલીસ ફરિયાદ દાખલ થતાની સાથે જ બંને ફરાર થયા હતા. અત્યાર સુધીમાં 5 પોલીસ ફરિયાદ દાખલ થઈ ચૂકી છે. બોગસ દસ્તાવેજોના આધારે પ્રીમિયમ ચોરીનું કૌભાંડ આચર્યું હતું. ભૂમાફિયાઓએ જમીનના નકલી એનએના હુકમ કર્યા હતા ત્યારે નકલી હુકમના આધારે સરકારના કરોડો રૂપિયાના પ્રીમિયમની ચોરી પણ કરવામાં આવી અને આ સમગ્ર પ્રકરણમાં પોલીસની કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં પણ ફફડાટ. અને જીપીએસસી પ્રથમવાર લેશે ઉમેદવારોની સંમતિ. લેખિત પરીક્ષા પહેલા ઉમેદવારો પાસે સંમતિ પત્ર લેવામાં આવશે. જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ કરી આ અંગે માહિતી આપી ત્યારે એસઆઈટીની જાહેરાતમાં ઉમેદવાર પાસેથી સંમતિ પત્ર લખવામાં આવશે. ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ નિહાળી મોરબીના ધારાસભ્ય ભાવુક થયા. કાંતિ અમૃતિયા ઘટના સ્થળની મુલાકાત લીધી હોવાનું જણાવી અને ભાવુક થયા. એ સમયે ધારાસભ્ય હતો. કહ્યું, ગોધરામાં મેં બધું જ નજરે જોયું છે. ફિલ્મ અને હકીકત જણાવવી ખૂબ જરૂરી છે, કાંતિ અમૃતિયાએ કહ્યું. દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈની જે વિચારસરણી છે, સંઘની વિચારસરણી છે, એની સાથે જોડાયેલો હું એટલે પહેલ મારે કરવી જ પડે અને ખૂણ જ છે. અને ત્યારે પણ હું ધારાસભ્ય હતો, ગોધરા પણ હું ગયો હતો, નજરે પણ જોયું હતું. જોયા પછી દુઃખે ઘણું હતું
અને ત્યારે આ રાજ્યના મુખ્યમંત્રી બહુ દુઃખી હતા. હું નજીકથી બેઠો હતો, બહુ દુઃખી હતા ગૃહમંત્રી રાજ્યના મુખી. અને જે સાચી વાત મૂકવાની જો પિક્ચર દ્વારા જો મુકાતી હોય અને જો અમે સંઘના સેમ તરીકે પહેલ ન કરી તો મને એવું લાગે કે અમારા જેવા નગુણા કોઈ ન કહેવાય. આજે મોરબીમાં 600 જેને કાર્યકર્તાને જેને આવવું હોય 600 જણાને અમે આ પિક્ચર દેખાડવાના. પછી 600 દેખાડ્યા પછી બધાને એમ લાગશે કે બરાબર છે અને છતાં હે તો બીજી વારે દેખાડશી. અને આ રાજ્યના મુખ્યમંત્રી માફ કર્યો તો એનો આભાર માનું. અને આ તરફ તાલાળા ગીરમાંથી કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી. આમ આદમી પાર્ટી નેતા પ્રવીણ રામ સહિતના આગેવાનોની અટકાયત કરાઈ. 50થી વધુ લોકોની પોલીસે અટકાયત કરી છે. તમામ લોકોને તાલાળા પોલીસ સ્ટેશન લઈ જવાયા. તમામ ચિંતન શિબિરમાં રજૂઆત કરવા માટે આવવાના હતા. તો ખાનપુર તાલુકામાં આદિવાસી હોવાનું પ્રમાણપત્ર ન મળતા વાલીઓ દ્વારા અનોખી રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે. વાલીઓએ બાળકોને શાળાએ મોકલવાનું બંધ કરી દાખલા માટે ઉગ્ર માંગ કરી છે. અંદાજે 21 જેટલા ગામોની પ્રાથમિક શાળામાં બાળકોની પાંખી હાજરી જોવા મળી હતી. તો ઘણા વર્ષોથી મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આદિવાસી હોવાના પુરાવા પણ આપવા છતાં દાખલા ન મળતા અંતે પરિવારના વાલસોયા દીકરાને શાળાએ જતો બંધ કરી દીધો. જેને લઈને બાળકના શિક્ષણ કાર્ય પર સીધી અસર પડતી હતી. ત્યારે પ્રાથમિક શાળામાં 179 બાળકો અભ્યાસ કરે છે, જેમાંથી માત્ર 19 બાળકો જ શાળામાં હાજર હતા. અમારા છોકરાને એસટીના દાખલા ના મળવાથી અને અમારા છોકરાઓ એસટીના દાખલા ના મળે તો ભણાવીને શું કરો? અમારા બાપ દાદાઓ બકરા ચારતા હતા, ઊંટ ચારતા હતા, ઘેટા ચારતા હતા. એવી રીતે અમે ચરાવશું, પણ દાખલા ના મળે, ભણાવીને આગળ નોકરી ના મળે તો અમારા છોકરો ભણાવીને શું કામ? અમે છોકરાની જિંદગી બરબાદ કરી એના કરતા અમારા ખેતરમાં અને ડુંગરામાં જંગલમાં બકરો સારી ખાય એ સારું ને. એના કરતા તો નહાળમાં ખાલી ખોટો ઘરનું કામ થાય. અને સરકાર અમને કશામાં નથી ગણતી, કોઈ જાતનો દાખલો નથી આપતી. અમે હું નાતીના છીએ એ પણ અમે સરકારને અમને નકારી દીધા છે. એટલે અમારે છોકરા ભણાવવા નથી. અને જ્યાં સુધી દાખલા ના મળે ત્યાં સુધી અમારે છોકરા ભણાવવાના નથી અને શાળાએ મોકલવાના નથી. હવે ભવિષ્યમાં પણ અમારે ભણાવીને શું કરવાનું? અમને કોઈ જાતેમાં ગણવામાં જ નથી આવતા. શું અમે વિદેશથી આવેલા છીએ? તો અમને અમારી કોઈ જાતે પ્રસ્થાપિત કરી નથી. કદાચ આ પ્રશ્ન આખા ભારતમાં અમારો એકલો આવો જ છે. એટલે અમને કોઈ જાતિમાં ગણવામાં નથી આવતા. અને તમે જુઓ તો અમે તો અન્ય કેટેગરીમાં નથી આવતા. અમને 10% નથી ગણતા. એટલે અમે તો આદિજાતિ છે. અમે અમારા વડીલો આદિવાસી હતા અને આદિજાતિથી અમે પરંપરાઓ રીતે અમે જીવતા આવ્યા છે ને જીવીશું. એટલે અમે તો વધુ એ કહું છું કે સરકાર અમારી જાતિ પ્રસ્થાપિત ના કરે તો અમારા તમામ ડોક્યુમેન્ટ અમે જમા કરવાના છીએ. જમા કરીને અને અમે જે તે વખતે સ્ટેટ વખતે અમે જે તે રાજ્યમાં હતા ડુંગરપુર જિલ્લામાં તો અમને ડુંગરપુર જિલ્લામાં મોકલી દે પાછા. અને આ પણ નહીં કરે તો અમે જીવવા દો એવો અમને હક છે. તો અમને જીવવા દો. અમે આ ધરતી પર આદિમાનવ તરીકે આવેલા છીએ. અમારા વર્ષોથી પૂર્વજો જીવતા આવ્યા છે. એ રીતે અમે અમારું જીવન જીવાડી લીધું. પણ અમે હવે સરકારના આધારે અમે જીવન જીવવા માંગતા નથી. સરકારશ્રી અમને આદિવાસીના દાખલા આપતા નથી અને અત્યાર સુધીમાં અમે 19 તારીખે આવેદનપત્ર આપ્યું મામલતદાર સાહેબને. અત્યાર સુધી અમને કોઈ એનું જવાબ કે જજમેન્ટ મળ્યું નથી. એટલે અમે જો સુધી આ દાખલા ન મળે ત્યાં સુધી અમે શાળાએ બાળકો મોકલવાના નથી. અત્યારે શાળાની અંદર 179 રજીસ્ટર સંખ્યા છે. એમાં હું અત્યારે 3 થી 5નો ગણિત અને અંગ્રેજીનો વિષય સર ભણાવું છું. તો આજે મારા વર્ગની અંદર ટોટલ 65 બાળકોની રજીસ્ટર થાય છે સર. એમાંથી મારા બાળકમાં નહીવત આ 5 બાળકો આવેલા છે સર. અને આ 5 બાળકોએ સાહેબ બક્ષીપંચ જાતિના, ગોસાઈ અને અન્ય જાતિના છે સર. હવે 2-3 દિવસથી સ્કૂલ ખુલી સર. સોમ, મંગળ, બુધ, ગુરુ ને આજે શુક્રવાર થયો સર. તો આજે વાલીઓને પણ અમે કહેવું, વાલીઓ પણ પરમ દિવસ એટલે બુધવારના દિવસે સર 4 વાગે 50 થી 60 વાલીઓ આવ્યા અને અમને એવું કહ્યું કે આદિવાસી જાતિના દાખલા માટે સર અમારે એલાન આપવું છે અને અમે અમારા બાળકોને શાળામાં મોકલવાનું નથી. લવાણા પ્રાથમિક શાળા રજીસ્ટર 179. તેમાં આજે 19 બાળકો હાજર છે. બાળકો ગેરહાજર રહેવાથી અમે વાલીઓનો સંપર્ક કર્યો તો વાલીઓએ અમને લેખિત આપ્યું કે અમારું જ્યાં સુધી જાતિનું પ્રમાણપત્ર ન મળે ત્યાં સુધી અમે શાળાએ બાળકો મોકલવાના નથી. હું આ લવાણા પ્રાથમિક શાળામાં ટ્રાન્સપોર્ટેશનની ગાડી ચલાવું છું
તેમાં પેલા બધા બાળકો 2 રૂટ મારતો, 12 + 12 24 રૂપિયાનું ટ્રાન્સપોર્ટેશન મળાતો. અત્યારે આ સ્કૂલ ખોલ્યા પછી કોઈ પણ વાલી આ બાળકોને એસટીના દાખલા માટે જ્યાં સુધી ના મળે ત્યાં લગન કોઈ મોકલતા નથી અને હું મારી ફરજ બજાવું છું, ગાડી લઈ અને ટ્રાન્સપોર્ટેશનમાં હું ફેરવું છું. અને રાજકોટમાં ભવ્ય પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. વિરાણી હાઈસ્કૂલથી ભવ્ય પોથી યાત્રાનું આયોજન. વિરાણી હાઈસ્કૂલથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધી આ આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. શહેરમાં પ્રથમ આધુનિક વૃદ્ધાશ્રમ બનશે. 7 વિંગમાં હોસ્પિટલ સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવશે. તો રામકથા પહેલા મોરારી બાપુનું એક મોટું નિવેદન કહ્યું. રાજકોટમાં 12 વર્ષ પછી કથાનું આયોજન થઈ રહ્યું છે અને કથામાં દેશને એક મોટો સંદેશ પણ જશે. આર્ષ વિદ્યા મંદિરના પરમાત્માનંદજીનું નિવેદન. મોરારી બાપુએ ખૂબ જ પ્રેમથી કથા આપી છે. પરમાત્માનંદજીએ પણ કહ્યું, ઓછા બાળક અને નિસંતાનના કારણે વૃદ્ધોની સહાય હોય. પૈસાદાર લોકો છોકરાઓને અમેરિકા મોકલે છે. આજે IAS IPS રિક્ષાવાળાના છોકરા પણ થઈ જાય છે. દીકરાઓ માતા પિતાને વિદેશ લઈ જાય છે. માતા પિતાને વિદેશ જવું ન હોય. પરમાત્માનંદજીની આ પ્રતિક્રિયા. અને રાજકોટમાં સદભાવના લાભાર્થી રામકથાનું આયોજન કરવામાં આવ્યું. મોરારી બાપુની રામકથામાં સંતો મહંતોની પણ ઉપસ્થિતિ રહી. સાંસદ પરસોત્તમ રૂપાલા, સાંસદ રામ મોકરિયા હાજર રહ્યા. ત્યારે ખોડલધામના ચેરમેન સહિત ઔદ્યોગિક ક્ષેત્રના અગ્રણીઓ પણ આ કથામાં હાજર રહ્યા. રાજકોટમાં 300 કરોડના ખર્ચે આધુનિક વૃદ્ધાશ્રમનું નિર્માણ થવા જઈ રહ્યું છે. ત્યારે 5000 વૃદ્ધોને આધુનિક સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. આયાબેન, કામવાળી બાઈ કે શાકવાળા, એ લોકો માટે જે લોકો જિંદગીભર મજૂરી કરીને પેટીઓ રળી શક્યા પણ હવે એમની પાસે કાંઈ નથી. એમાંના આજે અમારી પાસે 200 ડાયબર ઉપર એટલે અભંગ છે અને અમે એના માટે ધીરે ધીરે આગલે વર્ષે જેમ કહેવામાં આવ્યું કે બાપુની હાજરીથી 60 કરોડ ઊભા થઈ ગયા અને આપણે સૌરાષ્ટ્ર માટે કહેવામાં આવે છે ને, કાં દાતા કાં શૂર. સૌરાષ્ટ્રની દાતારીએ બીજા 40-50 કરોડ આપ્યા અને અમે એવું માનીએ છીએ કે એટલે હવે 300 કરોડનો પ્રોજેક્ટ લીધો. હું બહુ સ્પષ્ટ છું. વિજયભાઈ ને મારી આખી ટીમ એક વાતમાં સ્પષ્ટ છે. એ વડીલોને અમે અમારા સગા મા બાપની જેમ રાખીએ છીએ. એ લોકોએ મજૂરી કરતી વખતે સફરજન જોયા છે પણ 40 વર્ષમાં કોઈ દિવસ સફરજન ખાધું નથી. એ લોકોને અમે કાચનું ફ્રીજ રાખીને ડ્રેગન ફ્રૂટ ને લીચીને આપી આંગળી કરે ખવડાવી. અને મારે આજે નોંધ કહેવું પડશે ને આપ સૌને હું વિનંતી કરું, અમારા પાયાના કાર્યકરોને આપ આશીર્વાદ આપો. અને રમતગમત ક્ષેત્રે વિદ્યાર્થીઓમાં રુચિ જાગે એ માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ આવા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત સુરત સહિત દક્ષિણ ગુજરાતની વિદ્યાર્થીઓની એક ટીમ આંધ્રપ્રદેશ ખાતે રાષ્ટ્રીય કક્ષાની વેઇટલિફ્ટિંગ અને બાસ્કેટબોલ સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાની છે. જે ટીમને વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ખેલો ગુજરાત, ખેલો ઇન્ડિયાની યોજના હેઠળ ખેલાડીઓને મુસાફરી ખર્ચ, આર્થિક વેતન સહિતના લાભો યુનિવર્સિટી દ્વારા પૂરા પાડવામાં આવ્યા. એટલું જ નહીં, આ તમામ ખેલાડીઓને યોગ્ય તાલીમ અને સારા કોચ પણ પૂરા પાડવામાં આવી રહ્યા છે. હાલના આદરણીય અને માનનીય અને સન્માનનીય વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે અહીંયા તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારથી જ ખેલો ગુજરાત અને હવે ખેલો ઇન્ડિયાના ભાગરૂપે વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રકારે તેઓનું પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે. અને એને કારણે જ જે માન્ય પ્રધાનમંત્રીશ્રીએ જે અલગ અલગ યોજનાઓ શરૂ કરી છે, ખેલ રત્નો શરૂ કર્યા છે, એના ભાગરૂપે યુનિવર્સિટીએ તમામ રમતોની અંદર અલગ અલગ પ્રકારના પ્રોત્સાહનો, તેઓની મુસાફરી એસીમાં કરવી, વધારે આર્થિક વેતન આપવું, ત્યાર પછી જે શ્રેષ્ઠ કોચો પાસેથી તે લોકોને તાલીમ આપવી, આવા પ્રકારના તમામ પ્રયત્નો યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી રહ્યા છે. અને ભવનાથ મંદિરના મહંત હરિગીરીને લઈને હવે વિવાદ વધુ વકર્યો છે. જૂનાગઢના મહેશગીરી બાપુના ગંભીર આક્ષેપ. મહેશગીરીએ આક્ષેપ લગાવતા કહ્યું, સ્થાનિક કલેક્ટર અને તંત્ર કેમ એક્શન નથી લેતું. જૂનાગઢના કલેક્ટર અનિલ અને તેમના પર મને વિશ્વાસ નથી. 1 ડિસેમ્બર સુધીમાં હરિગીરીને મંદિરમાંથી બહાર કાઢો. જો પગલાં નહીં લેવાય તો હરિગીરીને હું બહાર કાઢીશ.
1 तारीख या आने वाली 1 तारीख तक अगर ये भवनाथ मंदिर का ऑर्डर कैंसिल नहीं हुआ, उनको यहां से नहीं निकाला गया, तो मैं हजारों की संख्या में धर्म प्रेमी लोगों को और स्थानिक संतों को लेकर के वहां जाऊंगा, उस भवनाथ को खाली करके कब्जा लेकर के और कलेक्टर श्री को जो भी मामलतदार है उनको सौंपूंगा कि आप पहले इसको अपने हाथ में लीजिए और हाथ में लेकर के थोड़ा सा अच्छे से शांति से सब देखिए और फिर जो उपयुक्त होगा, जो सच्चा दावा जिसका होगा, उसको सौंपा जाएगा। पर अगर ये नहीं हुआ तो आने वाली 1 तारीख को मैं हजारों की संख्या में धर्म प्रेमी जनता को, सनातनियों को लेकर के जाऊंगा और भवनाथ मंदिर को खाली कराऊंगा। मैं ये नहीं करना चाहता हूं, मैं बार बार हाथ जोड़ के विनती करता हूं कि मैं ये नहीं करना चाहता। ये रोज ऐसी प्रेस वास्ता करके सब कुछ नहीं करना चाहता। मैं रोक दूंगा, जैसे ही ऑर्डर कैंसिल होगा मैं रोक दूंगा सब कुछ। ऐसी बातें मैंने कहा है कि 4 वर्षों से मैं इकट्ठा कर रहा हूं।